બેનિફિટ ન્યૂઝના મોર્નિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ભૂમિ। ફટાફટ નજર કરીશું મહત્વના 7 મોટા સમાચારો પર। ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ આજે ભુજ એરબેઝ પર આવશે। અહીં તેઓ એરબેઝની મુલાકાત લઈ જવાનોના શૌર્યને સલામ કરશે। 25 મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। સાથે જ આજે અમદાવાદ રાજકોટનો તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે। એક જ દિવસમાં સાબરમતીમાંથી 76 ટન કચરાનો નિકાલ કરાયો। સાબરમતી મહાઅભિયાનમાં 8,998થી વધુ લોકો સહભાગી થયા। રિવરફ્રન્ટ 11 કિલોમીટરના તટે તબક્કાવાર સાફ કરાશે। લુણાવાડામાં કૌટુંબિક કાકાએ 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું। આરોપી કાકાએ બાળકીને ઘરેથી ઉપાડી જઈને અપકૃત્ય કર્યું। બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ અને પોલીસે કાકાની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી। 1 કરોડની ઠગાઈના કેસમાં ભાજપના નેતા દિલીપ ગોહિલની ધરપકડ। ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા સહિત 2 લોકોને ચૂનો લગાડ્યો હોવાનો આરોપ દુબઈ આવતા દબોચી લેવામાં આવ્યો। સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ ઓફિસમાં પટ્ટાવાળાનો આપઘાત। અંતિમ વિડીયોમાં રડતા રડતા કહ્યું, સાહેબ ચાર્જમાં આવ્યાના 6 મહિનાથી ભયંકર ટોર્ચર કરે છે। રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદ પડતા જ ગવલીવાડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા। વોકડાનું કામ ચાલતું હોવાથી પાણીનો નિકાલ ન થતાં લોકોની ઘર વખરી પલળી ગઈ અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હાલના બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।